લોકો મૂર્ખા છે કે લોકોને મૂર્ખ બનાવનાર મૂર્ખા છે કે પછી આ સંસ્થાઓ મૂર્ખી છે જે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ ફેલાવતી હોય એ પ્રોગ્રામ સક્સેસ કરનાર મૂર્ખા છે એ સમજાતું નથી. કોણ મૂર્ખું છે કે પછી આ વિરોધ કરનારાઓ મૂર્ખા છે? કોણ મૂર્ખા છે એ સમજાતું નથી. સાથીઓ, અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી હંમેશા મહાન સંતો હોય, મહામાનવો હોય. આપણી ભારતની ભૂમિ સંતો મહંતોની ભૂમિ છે. હંમેશા સંતો મહંતો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી દૂર રહેવાનું કહ્યું છે. ત્યારે રાજકોટની અંદર તારીખ 5, 6 અને 7માં એક કોઈ શું નામ છે, દિવ્ય દરબાર છે, એમનો નામ છે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર, રાજકોટની અંદર આવી રહ્યા છે. જે પરચાઓ ચિઠ્ઠીઓ ખોલીને કોઈનું ભવિષ્ય બતાવે છે. હવે આ તો અંધશ્રદ્ધા છે, અંધવિશ્વાસ છે કે લોકો મૂર્ખા છે કે જે બતાવનારા જે બાબા બાગેશ્વર છે એ મૂર્ખા છે કે પછી એમનો જે વિરોધ કરી રહ્યા છે? જો આપણે કોઈનો વિરોધ નથી, પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનો જરૂર વિરોધ છે. કે પછી એમનો વિરોધ જે કરી રહ્યા છે, જે લખે છે જયંત પંડ્યા લખે છે કે જો બાબા બાગેશ્વર અમારી હાજરીમાં ચમત્કાર કરે તો 1 કરોડનું ઇનામ છે. બરાબર છે. પછી કોઈ પિયુષ જાદુગર છે, એ લખે છે કે અમારી સંસ્થાની હાજરીમાં અને મીડિયા સામે કોઈ દેવી શક્તિ કે ચમત્કાર સાબિત કરે તો અમે પણ એમને ઇનામ આપીશું. પછી પુરુષોત્તમ પીપળિયા લખે છે કે મોહિલધરા નામનો છોકરો ઘણા વર્ષોથી ગુમ થયેલ છે, એને ગોતી બતાવે તો સાચું. રાજકોટના અને લોકલાડીલા એવા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી એ કહે છે કે ગુજરાતમાં આવેલ ₹72,000 કરોડનું ડ્રગ્સ કોનું હતું? કયો મંત્રી હતો? ટીઆરપી ગેમ ઝોનના મુખ્ય આરોપી કોણ? આ બતાવે. અને ભૂપેન્દ્રસિંહ રાવલ કહે છે કે ગરમ લાલચોળ લોખંડનો સળિયો 10 મિનિટ સુધી પકડી બતાવો તો સાચું. જ્યારે જ્યોત્સના આહિર કહે છે ગરમ લાલચોળ તપેલા વેલ સળિયો મિનિટ છાતીએ રાખી બતાવે તો આજીવન ચેલી બનીને રહીશ, આવું કહે છે. તો આ જે લોકો આમનો વિરોધ કરી રહ્યા છે કે એ મૂર્ખા છે, કે ધીરેન્દ્ર શાસ્ત્રી મૂર્ખા છે, કે લોકો જે બહોળી સંખ્યામાં લોકો ત્યાં પહોંચવાના છે કે એ મૂર્ખા છે, કે આ જે લોકો એનો વિરોધ કરી રહ્યા છે એમનું પ્રદર્શન કરે છે, એમની જાહેરાત કરે છે, શું સાબિત શું થાય છે? એવો વિરોધ તો એવો થવો જોઈએ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસનો કે ધીરેન્દ્ર શાસ્ત્રી ભલે એક જ ગમે એટલું જ્ઞાન આપે, પરંતુ ત્યાં એક પણ મિત્ર, એક પણ લોકો ત્યાં જવા ન જોઈએ. જો ત્યાં જાય તો લોકો મૂર્ખા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એમને મૂર્ખ બનાવે છે, શું છે? આ બધું તમે કમેન્ટમાં અવશ્ય જરૂર બતાવજો. જય ભારત, જય ભીમ, જય સંવિધાન, જય વિજ્ઞાન.